સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. સો સ્ટાર્ટિંગ કરીએ છીએ આપણે બ્રાઇડલ મહેંદીથી. તો સવારમાં બસ હું આવી ગઈ હતી મારા બ્રાઇડ પાસે. સો એમની પહેલાં હેન્ડમાં મહેંદી થઈ ગઈ. સો સમ વિડીયોઝ હતા, એ ખબર નહીં શું થયું મારા ગેલેરીમાં આવ્યા જ નહીં. મેં પ્રોપર બધાના શૂટ કર્યા હતા, બટ આઈ ડોન્ટ નો, જે 2-4 જ વિડીયો રહ્યા બીજા બધા ડિલીટ થઈ ગયા. સો બસ થયું, બહુ અફસોસ થયું કે મેં મસ્ત વિડીયો લીધા બ્રાઇડના અને કાંઈ આવ્યું જ નહીં એના માટે. સો બસ પગમાં મહેંદી થઈ ગઈ, સીધી પગમાં અને હાથમાં આપણે બ્રાઇડની મહેંદી થઈ ગઈ છે. સો બસ બ્રાઇડના મમ્મી આવી ગયા હતા, એમને લેગમાં અને હેન્ડમાં બેમાં જેલ પોલિશ કરવાની હતી. તો આપણે પહેલાં લેગમાં જેલ પોલિશ કરી લીધી છે મરૂન કલરથી. એમને ડાર્ક કલર જોતું હતું અને પછી મેં કીધું કે મેરેજ છે તો આપણે ગ્લિટરથી થોડુંક ફિનિશિંગ આપી દઈશું, સાવ સિમ્પલ ના રહે અને થોડુંક સારું પણ લાગે. સો સીધી આપણું લેગનું ડન છે. હવે આપણે કરશું હેન્ડમાં. સો હેન્ડમાં મેં આંટીને બહુ બધી ડિઝાઇન બતાવી, પણ એમને ખબર નથી પડતી કે ફર્સ્ટ ટાઈમ છે હું શું કરાવું, કેવી રીતે હોય, એને કંઈ નોલેજ જ નહોતું. તો પછી મેં કીધું ટ્રેન્ડિંગ ચાલે છે એક ફ્લાવર પેટર્ન, તો સો બસ મેં પહેલાં જેલ લગાવ્યું અને એના ઉપર સ્ટાર્ટ કરી દીધું ફ્લાવર પેટર્ન બનાવવાનું. અને બીજી બધી ફિંગર તે સિમ્પલ નથી રાખવી, એના માટે થઈને મેં સેમ લેગ જેવી ડિઝાઇન ફ્રેન્ડ્સની આપી દીધી છે. સો બસ એ ગયા પછી એમના કઝિન આવ્યા, નેક્સ્ટ ક્લાયન્ટ છે અમારા. સો સીધી જ એનું તો નેલ જ નથી, તેને મેં પુશ કર્યું, બફર ફાઇલ બધું પ્રોપર કરી, એકદમ બાઇટિંગ નેલ હતા, સાવ નેલ જ નહીં. તો મારે નેલ બીજા કેવી રીતે ફિટ કરવા, અને એમને જે નેલ્સ બનાવાય નથી એટલે ટેમ્પરરી નેલ્સ જ પત કરવાતા. તો સીધી બિફોર આફ્ટર લુક બસ તેમના નેલ્સ થઈ ગયા. અને એમાં મારે એવું જ થયું કે વિડીયોઝ ખબર નહીં મેં ડ્રાફ્ટમાં રાખ્યા હતા અને સેવ થયા જ નહીં. મેં સેવ ડ્રાફ્ટમાંથી જ મતલબ ડિલીટ થઈ ગયા, સેવ કરવા ગઈ એમાં. તો બસ પછી થયું એમાં તો બહુ જ એમાં અફસોસ થયું કે મેં બાઇટિંગ નેલ્સને એટલા મસ્ત કર્યા, બટ મારી પાસે એનું આવ્યું જ નહીં. અને પછી મહેંદી કરી આમની પણ. અને પછી નેક્સ્ટ ક્લાયન્ટ આવ્યા, આ પણ એમના સગા હતા, બટ આ આવ્યા છે સ્પેશિયલ સુરતથી. જો એમને નેચરલ નેલ્સમાં જ કરવા હતા. તો નેચરલ નેલ્સમાં મેં મારી જ રીતે મસ્ત મરૂન કલર ઉપર ફ્લાવર પેટર્ન કરી અને એક પેટર્ન ગ્લિટરની કરી છે. સો આમને મારું પેઇન્ટિંગ એટલું બધું ગમી ગયું હતું કે મેં કાચની બોટલની બધું પેઇન્ટિંગ કરીને ડેકોરેશન માટે રાખ્યું હતું. સો એમને મેં પછી એને એટલું ગમી ગયું હતું તો પછી મેં એમને ગિફ્ટ કરી દીધું. સીધી સ્માઇલ. સો બસ પછી નેક્સ્ટ ક્લાયન્ટ હતું, એમને પણ બાઇટિંગ નેલ્સ જ હતા. સો આમનું રીતે એવું જ થયું. મને એ દિવસમાં મારા એટલા વિડીયોઝ થયા હતા, એના લીધે એને ગેલેરીમાંથી મારા વિડીયોઝ વયા ગયા કે શું થયું મને કાંઈ ખબર ના પડી. આમનું આ બધા વિડીયોઝ તો થઈ ગયા, કેમ ક્યુટિકલ કટ કરું છું, કેમ બધું કરું છું બધું, બટ નેલ્સ થઈ ગયા એ વિડીયો ડિલીટ થઈ ગયો હતો મારાથી. સો બસ સીધી બફર કરી લીધું અને પછી જેલ પોલિશ લગાવી દીધું. મરૂન કલર એટલો મસ્ત લાગતો હતો ને એના હાથ ઉપર. અને પછી એમને 2-4 કલરથી ટ્રાય કર્યું, પણ એને 2 કલર જોતા જ હતા ને એક જ કલાકમાં કરવું હતું ને અહીંયા સ્નેપ લેતા હતા એની. સો સીધી ફાઇનલ લુક. અને આ ફાઇનલ લુક નેક્સ્ટ ડે મારા પાસે રેડી થવા આવ્યા હતા, તો એના પાસેથી મેં પાછો ફરીથી એકવાર વિડીયો શૂટ કર્યો.
સો બસ પછી એમના પછી મારા 10 વાગી ગયા હતા ને પછી મેં એમના કઝિનને 2 જણાને મહેંદી મૂકી. સો ઘરે પહોંચતા 12 વાગી ગયું ને પછી બસ બાય બાય.